પંચમહાલના શહેરા તાલુકાના ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે વન વિભાગે સપાટો બોલાવ્યો હતો. વન વિભાગના RFO રોહિત પટેલની સૂચનાથી વન વિભાગના સ્ટાફે અલગ અલગ જગ્યાએથી પંચરાઉન્ડ લાકડા ભરેલ 3 વાહનોને ઝડપી પાડી 13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વૃક્ષોનું નિકંદન કરી ગેરકાયદેસર થતી લાકડાઓની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી RV પટેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ જ પ્રકારે શહેરા વન વિભાગે એક જ રાતમાં 3 અલગ અલગ સ્થળેથી ગેરકાયદેસર લાકડાનું વહન કરી લઈ જતા વાહનોને ઝડપી પાડી રૂપિયા 13.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લાકડા ચોરો સામે સપાટો બોલાવ્યો હતો. જેની વાત કરીએ તો બોડીદ્રા ખુર્દ નોકાદી ચોકડી પર ગુણેલી રાઉન્ડ સ્ટાફે નાઇટ પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન ત્યાંથી પસાર થતી એક ટ્રક નંબર GJ 18U6471 પંચરાઉન્ડ લાકડા ભરી જતી હોવાનું માલુમ પડતા ટ્રક ચાલક પાસે લાકડા અંગે પાસ પરમિટ માંગતા ચાલકે કોઈ પાસ પરમિટ રજૂ ન કરતા રૂપિયા 4.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બીજી ટ્રક હોસેલાવ કોઠંબા રોડ ઉપર શહેરા અને ગુણેલી રાઉન્ડ સ્ટાફની નાકાબંધી દરમિયાન જાલમ ભારિયાના મોવાડા પાસેથી પંચરાઉન્ડ લાકડા ભરીને પસાર થતી ટ્રકને રોકી લાકડા વહન કરવા બાબતે આધાર પુરાવા માંગતા તેની પાસેથી કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા, જેથી 4.40 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જ્યારે ડેમલી આંબા જતી રોડ પર ખાડિયા રાઉન્ડ સ્ટાફે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રક GJ 27 માં લેલા તાજા પંચરાઉન્ડ ભરીને જતા હોવાનું માલુમ પડતા તે લાકડાનો જથ્થો પાસ પરમિટ વગર વહન કરી લઈ જવાતો હોવાનું જણાઈ આવતા વન વિભાગની ટીમે લાકડા સહિત અંદાજે રૂપિયા 4,25,000નો મુદ્દામાલ કબજે લીધો હતો. આમ શહેરા વન વિભાગે 3 અલગ અલગ જગ્યાએથી પાસ પરમિટ વગર ગેરકાયદેસર લાકડા ભરેલ 3 જેટલી ટ્રકોને ઝડપી પાડી લાકડા ચોરો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વન વિભાગની આ કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાઓની હેરાફેરી કરતા લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ.